લીધી છે મેં એ કંપની ફ્રેન્ડ્સ સારામાં સારી આર્થિક પરિસ્થિતિ દેખાતી હોવા છતાં કરંટ રેશિયો એનો ખૂબ જ નીચો છે અને માટે ખૂબ એક સમયની ભારતની નંબર 1 કંપની ટેક્સટાઇલની આજે બંધ થવાને આરે છે. એટલે કરંટ રેશિયોનું ગુડ એનું સારું મેનેજમેન્ટ રેશિયોનું એ કંપનીને નફાકારક સ્થિતિમાં મૂકી શકે છે. એક બીજો પણ કોન્સેપ્ટ તમારે ધ્યાન રાખવાનો છે, તે નેટ વર્કિંગ કેપિટલ, ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ દેવા અને ચાલુ મિલકત ઉપરનું સરપ્લસ, એટલે કે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ. કરંટ એસેટ્સમાંથી ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કર્યા પછી આપણી પાસે કેટલી મિલકત વધે છે તેને આપણે નેટ વર્કિંગ કેપિટલ કહી શકીએ. બીજો એક ગુણોત્તર આપણે જોઈએ છીએ એસિડ ટેસ્ટ કે ઝડપી ગુણોત્તર, ક્વિક રેશિયો. ઝડપી ગુણોત્તર ગણતા હોઈએ ત્યારે સૂત્રમાં લઈશું કે કેશ અને બેંક ઉપરાંત લેણી હુંડીઓ જે 6 મહિનાના સમયની હોય, ઝડપથી ઉપજી શકે તેવી સિક્યુરિટીઝ, આપણે ઈચ્છીએ ત્યારે તરત જ એના નાણાં મળી જાય એવી જામીનગીરીઓ, ક્વિક માર્કેટેબલ સ્ટોક અને બેંકની ફિક્સ ડિપોઝિટ. આ કરંટ એસેટ્સની અંદર આવે. કરંટ લાયબિલિટીઝમાં તો દેવાદાર, દેવી હુંડી અને શોર્ટ ટર્મ બેંક ઓવરડ્રાફ્ટ આવે. જ્યારે દેવાદાર કે લેણી હુંડી ચૂકવવાની થાય અને તરત જ આપણે ચૂકવી દઈએ, ચૂકવી શકાય છે કે કેમ તે આ એસિડ ટેસ્ટ રેશિયોને આધારે શોધી શકાય છે. એક સાદું ઉદાહરણ લઈએ આપણે તો માની લો કે આપણી પાસે કેશ દેવાદાર 1 લાખ છે, કેશ 50,000 છે અને રોકાણો 1,50,000 છે, એટલે કે ટોટલ કુલ કરંટ એસેટ્સ 3 લાખ છે અને કરંટ લાયબિલિટીઝ ચાલુ દેવા 1 લાખ છે. તો આપણો કરંટ રેશિયો હમણાં જોઈ ગયા તે કેવી રીતે થશે? તો ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા એટલે કે 3:1, 3:1 થશે. પણ ક્વિક રેશિયો કેટલો થશે આપણો? તો 1,50,000 આપણા ક્વિક એસેટ્સ અને 1 લાખ આપણા દેવા એટલે કે 1.5:1 એટલું થશે. બીજું આપણે જોવા માંગીએ છીએ બેલેન્સ શીટ ઉપરથી ડેપ્ટ ઇક્વિટી રેશિયો, દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તરની અંદર લોંગ ટર્મ કે આઉટસાઇડ લાયબિલિટીઝ સાથે આપણે દેવાને દર્શાવીશું, લાયબિલિટીઝ લોંગ ટર્મ દેવાને. તો અહીં આગળ જોઈએ એક ઉદાહરણ તરીકે તો આપણી કેપિટલ 2 લાખ છે, રિઝર્વ આપણી પાસે 3 લાખ છે અને લોંગ ટર્મ લાયબિલિટીઝ 8 લાખ છે. તો એ સંજોગોમાં આપણો દેવા ઇક્વિટી રેશિયો ગણીએ તો આપણી લાંબા ગાળાનું બહારના દેવા 8 લાખ ભાગ્યા માલિકીના ભંડોળ આપણા કેપિટલ 2 લાખ અને રિઝર્વ અનામતો 3 લાખ એટલે કે 5 લાખ. તો 8 લાખ ભાગ્યા 5 લાખ એટલે કે 1.6:1 થશે દેવા ઇક્વિટી ગુણોત્તર. તો દેવા ઇક્વિટી ગુણોત્તર આપણે શું દર્શાવીએ છીએ? જે અહીં ઉદાહરણ તરીકે મેં તમને 1.6 કહ્યું છે, તો માલિકી ગુણોત્તર કરતાં બહારના દેવા 1.6 ગણા છે. આ કંપની માલિકીના કરતાં બહારના દેવા દ્વારા વધુ રોકાણો ધંધો કરે છે. કુલ રોકાણની અંદર 1.6 માલિકીના બહારના દેવા છે અને 1 માલિકી ભંડોળ છે. એટલે આગળ માલિકીની મૂડી ઓછી છે, થીન ઇક્વિટી ટ્રેડિંગનું મેથડ વાપરે છે, બહારના દેવા વધુ વાપરે છે. ક્યારેક એમ થાય કે આર્થિક સદ્ધરતાની દ્રષ્ટિએ બહારના દેવા માલિકી ભંડોળ કરતાં વધારે હોય તો ક્યારેક મુશ્કેલી ઊભી થઈ શકે, કારણ કે બહારના દેવાનું વર્ચસ્વ વધારે છે. દેવા ચૂકવવાના થશે તો માલિકી ભંડોળ એટલા પૂરતા નથી. પણ સાથે સાથે એટલે જો સારી કંપની હોય, નફાકારક કંપની હોય
તો આ કંપની બહારના બહારની ઉછીના નાણાં દ્વારા વધુ સારો વેપાર કરી શકે છે. એને ટ્રેડિંગ ઓન ઇક્વિટી કહેવામાં આવે છે. વોટ ઇઝ ટ્રેડિંગ ઓન ઇક્વિટી? તો માની લો કે બહાર આપણે લોન લઈને નાણાં લઈ શકીએ છીએ 10% વ્યાજે, અને આ લોનના રકમ આપણે આપણા ધંધાકીય એક્ટિવિટીઝમાં રોકાણ કરીએ છીએ અને એમાં વળતર મળે છે 14%. તો બહારની મૂડી દ્વારા આપણે 10% ચૂકવવાના છે અને 14% આપણને વળતર મળે છે. તો આપણી મૂડી ના હોવા છતાં બહારની મૂડી લઈને ધંધો કરીએ તો પણ એ ધંધો વધુ નફાકારક થયો, અને એને કહેવાય ટ્રેડિંગ ઓન ઇક્વિટી, જે લાભદાયી થાય. પણ જો આપણું વળતર ઓછું હોય, ધારો કે 8% વળતર મળતું હોય અને 10% ચૂકવવાનું થતું હોય, તો એ નુકસાનકારક સાબિત થાય. એટલે આપણે થીક ઇક્વિટીનો ઉપયોગ કરવો કે થીન ઇક્વિટી, એની નફાકારકતાને ધ્યાનમાં રાખીને નક્કી કરી શકીએ. બીજો એક રેશિયો પ્રોપ્રાઇટરી રેશિયો, માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર એટલે દ્રશ્ય મિલકતો, નેટ દ્રશ્ય મિલકતો, માલિકીનું ભંડોળ, ચોખ્ખું માલિકી ભંડોળ ભાગ્યા ચોખ્ખી મિલકત ગુણ્યા 100. ચોખ્ખી માલિકી ભંડોળ ભાગ્યા ચોખ્ખી મિલકત. એટલે ધારો કે પાકા સરવૈયાની અંદર ચોખ્ખી મિલકત આપણી 5 લાખ હોય અને આપણા માલિકી ભંડોળ 4 લાખ હોય, તો 4 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100, એ રીતે આપણે શોધી શકીએ. આ આપણે બેલેન્સ શીટને આધારે ગણેલા ગુણોત્તર થયા. હવે નાણાકીય પત્રકને આધારે આપણે ગુણોત્તર જોઈએ તો એમાંથી સૌથી અગત્યનું ગુણોત્તર તે ગ્રોસ પ્રોફિટ રેશિયો. આ ગ્રોસ પ્રોફિટ રેશિયો એ ગ્રોસ પ્રોફિટ એટલે કે ગ્રોસ કાચો નફો અને વેચાણના સંબંધને દર્શાવે છે. એટલે કે આ બંને વચ્ચેનું કમ્પેરિઝન એ આપણને ગ્રોસ રેશિયો બતાવે છે. સૂત્રની રીતે કહીએ તો કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 એટલે ગ્રોસ રેશિયો. અહીં એક ગ્રોસ રેશિયો જ્યારે આપણે શોધતા હોઈએ ત્યારે માત્ર વેચાણની અને ખરીદની એક્ટિવિટીઝને આધારે આપણને જે ગુણોત્તર મળે છે તે, માની લો કે આ 25% છે, તો એનો અર્થ એ થયો કે બાકીનું 75% એ તમારું કોસ્ટ ઓફ સેલ, વેચાણની પડતર થઈ એમ આપણે કહી શકીએ. અથવા કાચો નફો શોધવું હોય તો આપણે એમ ઘણીવાર કહીએ છીએ કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર એટલે આપણો કાચો નફો. એને આપણે વેચાણ સાથે સરખાવીએ એટલે આપણને ગ્રોસ પ્રોફિટ રેશિયો મળે. અને ઓપરેટિંગ રેશિયો બીજો શોધીએ છીએ સંચાલન ગુણોત્તર. તો સંચાલન ગુણોત્તર માટે ઓપરેટિંગ પ્રોફિટ, ધંધો કરવાને કારણે આપણી પ્રવૃત્તિઓને પરિણામે જે નફો મળે છે તેને આપણે ઓપરેટિંગ પ્રોફિટ કહીએ છીએ. એટલે કે કાચા નફામાંથી ઓપરેટિંગ એક્સપેન્સીસ, ધંધો ચલાવવાને કારણે જે ખર્ચા થાય છે તે, મતલબ ભાડું, પગાર, સમારકામ, વીજળી, ટેલિફોન, આ જે ખર્ચા બાદ કર્યા પછી જે નફો મળે તેને આપણે ઓપરેટિંગ પ્રોફિટ કહીએ છીએ. તો ઓપરેટિંગ પ્રોફિટ ભાગ્યા વેચાણ ગુણ્યા 100, તો ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો આપણને મળશે. નફાના આપણે 2 માપ જોઈ ગયા, કાચા નફાનો ગુણોત્તર અને ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો. ઓપરેટિંગ એટલે સંચાલન નફા ગુણોત્તર. આ બંને નફાના ગુણોત્તરો છે. તો આ જેમ વધુ હોય તેમ આપણું ઓપરેટિંગ એફિશિયન્સી, આપણી કાર્યક્ષમતા વધુ છે તેમ કહી શકાય. બીજું આપણે નેટ પ્રોફિટ રેશિયો જોઈશું. નેટ પ્રોફિટ એટલે ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અહીં સંપૂર્ણપણે જે આપણને નફો મળે છે એટલે કે બીજા બધા જ ખર્ચા બાદ કર્યા પછી, એમાં ગાલખાદ હોય, ઘસારો હોય, એટલે બિન રોકડ આવા ખર્ચા પણ હોય તો એ પણ બાદ કર્યા પછી જે નફો મળે તે નફો નેટ પ્રોફિટ રેશિયો કહેવાય. આ 3 રેશિયોને સરખાવીને આપણે ધંધાની સાચી પરિસ્થિતિનું માપ આપી શકીએ છીએ. ક્યારેક એવું બને કે કાચા નફાનો ગુણોત્તર 25% હોય, પછી ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો 20% હોય અને ચોખ્ખા નફાનો ગુણોત્તર 15% હોય. તો આ ગુણોત્તર સામાન્ય રીતે ઘટતું જાય થોડું સામાન્ય રીતે.
ક્યારેક જ કોઈ અસામાન્ય સંજોગોમાં ગ્રોસ પ્રોફિટ કરતાં અસામાન્ય હોય એટલે આવું બને નહીં, પણ ક્યારેક અસામાન્ય સંજોગોમાં એટલે કોઈ અસામાન્ય પ્રોફિટ આપણને થયો હોય કે જે મૂડી નફા સ્વરૂપનો હોય પણ આપણે એને મહેસૂલી નફામાં લઈએ તો જ આપણો નેટ પ્રોફિટ વધારે દેખાય. એ સિવાય કાચા નફા કરતાં ઓપરેટિંગ પ્રોફિટ અને ઓપરેટિંગ પ્રોફિટ કરતાં નેટ પ્રોફિટ ઓછો હોય. મેં તમને એક ઉદાહરણ આપ્યું કે 25%, 20% અને 15%. તો આપણી આ નફાકારકતા સારી છે કે કેમ? આ નફાકારકતાના માપથી તમે કંપનીમાં કયા આશ્ચર્યજનક પરિણામો લાવી શકો તેની ચર્ચા આપણે 2-4 મિનિટ કરવી છે. એક મેં ઉદાહરણ આપ્યું છે 1 જ વર્ષનું. માની લો કે હું બીજા વર્ષનું આવું જ ઉદાહરણ આપું છું કે પહેલાં 0809ની અંદર 25%, 20% અને 15% પરિણામ મળ્યું. પછી 9-10ની અંદર આ પરિણામ 5% દરેકમાં વધે છે એમ માની લઈએ કે ગ્રોસ પ્રોફિટ રેશિયો 30%. પછી આ 20%, 30% પછી 25% અને નેટ પ્રોફિટ 25% થયું છે. તો 2 વર્ષને આધારે આ પરિણામો આપણે કેવા પરિણામો દર્શાવે છે? તો કદાચ એમ કહેવાનું મન થાય કે આપણી ઓપરેટિંગ એફિશિયન્સી અને ઓવરઓલ એફિશિયન્સી નફાકારકતાની દ્રષ્ટિએ સારી છે એમ કદાચ આપણે કહી શકીએ. પરંતુ માત્ર આ એક સરખામણી કરવાથી આપણે સારી છે એવા પરિણામ પર આવવું નથી. આપણે કદાચ જોઈએ તો શક્ય છે કે આ જે ટકાવારી દર્શાવવામાં આવી છે, કાચા નફાની ટકાવારી 25%ની જગ્યાએ કદાચ 22% હોવી જોઈએ અને નફાની ટકાવારી 20% એ બરાબર છે. 22 હોય તો પણ એ બરાબર છે એમ કહી શકાય કદાચ. તો એનો મતલબ એમ થયો કે 22ની જગ્યાએ આપણી પાસે 25% ગ્રોસ પ્રોફિટ છે તો પણ ઓપરેટિંગ પ્રોફિટ આપણે 20% જ કરીએ છીએ. તો 5% ખર્ચ કરીએ છીએ જે ખરેખર તો 22 ઉપરથી 20 2% જ હોવો જોઈએ. પણ આપણને સંતોષ છે કે આપણી એક્સપેક્ટેશન 20% છે અને 20% મળ્યું છે, પણ આ એક્સપેક્ટેશન ખોટી છે. આપણે જે અંદાજ મૂક્યા છે, ગોલ મૂક્યા છે, ગોલ ખોટા છે. આપણે ગોલ 25% જો આપણો જીપી ગ્રોસ પ્રોફિટ હોય તો ઓપરેટિંગ પ્રોફિટ આપણો 22 કે 23% હોવો જોઈએ. એવી જ રીતે જીપી કદાચ 15% આપણને મળે છે, એ આપણો 18 કે 19% હોવો જોઈએ કે થઈ શકે. એ જ રીતે બીજી કંપનીઓની પણ સરખામણી કરવામાં આવે. સાથે સાથે કઈ વસ્તુઓનું વેચાણ વધ્યું ઘટ્યું છે, કારણ કે કાચો નફો કરીએ છીએ ત્યારે વેચાણ અને વેચેલ માલની પડતર, જે માલ વેચ્યો છે તેની કોસ્ટ. તો કોઈક વખત એવું થયું હોય કે આપણું વેચાણ વધ્યું હોય અને સાથે સાથે આપણી પડતર પણ એ જ પ્રમાણમાં વધી હોય તો તમને આ નફો દેખાય. એટલે આપણે એમ કે ખુશ છીએ, પહેલાં પણ 25% હતું, આપણે આ વખતે પણ 25% થયું છે. પણ અહીં આગળ એ પણ જોવાનું અને બંનેના જે પાર્ટ છે, નફો અને પડતર અને વેચાણ, એ સાચી સ્થિતિમાં છે કે નહીં. ઘણીવાર મોનોપોલી બિઝનેસ હોય તો જો પડતર 80% હોય અને એમાં 10%નો વધારો થયો હોય તો આપણે એવું કરી શકીએ છીએ કે આપણે વેચાણ પર પેરેલલ 10% વધારી દઈએ તો આપણા નફામાં કોઈ ફરક પડતો નથી. પણ એવું બને કે કાચા પડતર આપણી જે 10% વધી છે એ ખોટી રીતે વધી છે, ના વધવી જોઈએ. તો આપણે પડતર ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને વેચાણનો ભાવ વધી શકતા હોય તો વધારી શકાય, તો આપણે વધારે નફો કરી શકીએ. એટલે આ 3 નફાને આધારે હજુ આપણે બીજી કંપનીઓ સાથે સરખામણી કરવાની થાય. બીજી કંપનીમાં કેવી પરિસ્થિતિ છે, આદર્શ સ્થિતિ કેવી છે, અને આદર્શ સ્થિતિ પ્રમાણે આવવું હોય તો કયા ઉપાયો અપનાવવા જોઈએ. એક જ બાબત લઈએ આપણે કે કાચા નફાનો દર બીજી કંપનીમાં 30% છે અને આપણી કંપનીમાં 25% છે. તો આપણે શું કરી શકીએ? એના 2 કારણો છે. કાચા નફાનો ગુણોત્તર 2 બાબતો પર આધારિત છે, એક કાચો નફો અને વેચાણ. તો એનો મતલબ આ ગુણોત્તર પર 2 બાબતો અસર કરે છે. એક તો કાચો નફો ગણવા માટે વેચેલ માલની પડતર અને બીજું વેચાણ. હવે બીજી કંપની કરતાં આપણો કાચા નફાનો દર ઓછો હોય
તો એ દર ઊંચો લાવવા માટે આ ગુણોત્તરને અસર કરતી બંને બાબતો એટલે કે વેચેલ માલની પડતર અને વેચાણ, આ બંને બાબતમાંથી કોઈ એક બાબત અથવા બંને બાબત પર આપણે સુધારાત્મક પગલાં લેવા પડે. એટલે એક આપણા કંટ્રોલ સેન્ટર બે થયા, વેચેલ માલની પડતર અને વેચાણ. વેચેલ માલની પડતર ઘટાડી શકાતી હોય તો સૌથી સારો ઉપાય એ છે કે એને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. વેચાણ વધી શકે, વેચાણની કિંમત, તો વેચાણની કિંમત વધારવાનો પ્રયત્ન કરવામાં આવે. અહીં પણ બંને સ્ટ્રેટેજિકલ રીતે કે ભવિષ્યમાં તેમ કરવાથી વેચાણ તો નહીં ઘટે ને, એ રીતે આપણે કાચા નફાનો ગુણોત્તર બજાર પરિસ્થિતિ અથવા આદર્શ માપમાં લાવવાની જરૂર પડે. તો મિત્રો, કાચા નફાનું મેં તમને બે બાબતો જરા વિગતથી સમજાવી છે. એક તો કાચા ચાલુ ગુણોત્તર, જે એક થોડો ફેરફાર કરવામાં આવે અથવા ખોટો થતો હોય તો કંપની ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનમાં જાય, અને એ નુકસાન નિવારીને નફાકારકતામાં લાવવું હોય તો તમારે આ ગુણોત્તર આદર્શ માપન પ્રમાણે થાય તેવા પ્રયત્નો કરવાના થાય. એવી જ રીતે નફાકારકતા બાબતમાં આપણે એક ઉદાહરણ કાચા નફાના ગુણોત્તરમાં લીધું. આ ગુણોત્તર 2 વર્ષના માપ, 3 વર્ષના માપ કમ્પેરિઝન, બીજી કંપની સાથેનું કમ્પેરિઝન, ઇન્ડસ્ટ્રીઝ સાથેનું કમ્પેરિઝન અને ગ્લોબલ દુનિયામાં શું છે તે કર્યા પછી આપણા માપ ઉપર લાવવા માટે તમારે એને અસર કરતી બંને બાબતોનો સુધારાત્મક પગલાં લેવા પડે. આ આપણા કંટ્રોલ સેન્ટર થયા. તો મિત્રો, તમારે કોઈ કંપનીમાં જુદી જુદી બાબતોથી કંપની વિશે એનાલિસિસ કરવાનું થશે. એક, રોકાણના સંદર્ભની અંદર તમારે એના શેર વગેરે ખરીદવાના હોય, લોન આપવાની હોય એઝ અ બેન્કર તરીકે, તમારે એની માલ આપવાનો હોય તો સપ્લાયર તરીકે, તમારે એના એક કર્મચારી તરીકે આ કંપનીનું એનાલિસિસ કરવાનું હોય. તો રેશિયોને આધારે એનાલિસિસ કર્યું હોય તો એ સાયન્ટિફિક મેથડ છે, અને સાયન્ટિફિક મેથડ હોવાને કારણે એ પરફેક્ટ માપ દર્શાવે છે. તો કંપની વિશેનું તમારું એનાલિસિસ અને કંપનીને ભવિષ્યમાં નફાકારક બનાવવા માટેના તમે સૂચવેલા ઉપાયો જે 100% સાચા પડે તે આપણે કહી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. આપણે નેક્સ્ટ સેશનની અંદર ફરીથી આ એનાલિસિસ, રેશિયો એનાલિસિસ આગળ ચલાવીશું. આભાર.